કાર્યક્રમના પ્રાયોજક છે ઝાયકો ધ ફૂડ શો કોમ્પિટિશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. સો મળી લઈએ આપણા ફર્સ્ટ વિનરને. સો મેમ, આજે કઈ રેસીપી લઈને આવ્યા છો? આજે હું બનાવવાની છું પોટેટો શાહી મૂંગ દહીંવડા. ઓકે, બરોબર, બહુ જ સરસ. પોટેટો શાહી દહીંવડા. યસ. બહુ જ સરસ. સો ફર્સ્ટ રેસીપી જે તમે લઈ આવ્યા હતા, તો એમાં બી તમે કંઈક એમ શાહી જ વર્ઝન લઈ આવ્યા હતા. Yes. સો ધીસ ઇઝ ઓલ્સો અ શાહી વન. Yeah. સો વી આર વેરી ગ્લેડ તમે આ શેર કરી અમારી જોડે. થેન્ક યુ. સો આપણે સેકન્ડ વિનરને મળીશું. હેલો મેમ. હેલો, સો કઈ રેસીપી લઈને આવ્યા છો હું આજે? લઈને આવી છું સ્પિનચ ચીઝ ચીલી કોર્ન બોલ્સ. ઓકે, spinach cheese chili corn balls. Okay, so everything is chili over Chili, here. yeah. બહુ જ સરસ. સો આપણે વન બાય વન કરીને રેસીપીના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. સો આપણે જોઈ લઈએ આપણી રેસીપી નંબર 1 ના ઇન્ગ્રેડિયન્ટ્સ શું છે. સો મેમ જણાવી દો ઇન્ગ્રેડિયન્ટ્સ. સૌથી પહેલાં તો મગ અને થોડી અડદની દાળ. હા. 2 કપ મગની દાળ અચ્છા. અને પોણા કપ જેવી અડદની દાળ. Okay. બંનેને મેં 6-7 કલાક પલાળી દીધી હતી અને પછી એને વેટ ગ્રાઇન્ડિંગ મિક્સર એ હોય તો બેટર છે, અધરવાઇઝ તમે કોઈ બી મિક્સરમાં Normal એને મિક્સરમાં બી કરી પીસી શકો છો. હા, તો એને Okay. થોડો ટાઈમ રેસ્ટ આપવો જોઈએ. અને જો તમે વેટ ગ્રાઇન્ડિંગમાં એને પીસો છો તો તમારે રેસ્ટ આપવાની જરૂર નથી. નથી. હા. Okay. એટલે આ બેટર રેડી કર્યું છે મેં. ઓઇલ તો ફ્રાય કરવા માટે જોઈશે જ. Okay. પછી એના સાથે આ પોટેટો છે, પછી કેપ્સિકમ અને ગાર્નિશિંગ માટે આ બધું છે. ચટણીસ છે બંને ત્રણેય જાતની અને Okay. રૂટીન મસાલાસ છે અને વધારામાં કાજુ ને કિશમિશ છે. ઓકે, બહુ જ સરસ ઇન્ગ્રેડિયન્ટ્સ છે. તો જોઈ લઈએ આપણી સેકન્ડ રેસીપીના ઇન્ગ્રેડિયન્ટ્સ. તો મેમ ઇન્ગ્રેડિયન્ટ્સ શું છે આપણી રેસીપીના? ઇન્ગ્રીડિયન્ટ્સ એમ છે યા મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે સ્પિનચ, યસ. પછી છે બ્રેડ ક્રમ્સ, ચીઝ, પાલક એન્ડ સ્પિનચ છે એ પણ, અને ગાજર અને બીટ છે, ઓકે. કોર્ન્સ છે. મસાલામાં આપણા બ્લેક પેપર, ચીલી ફ્લેક્સ, સોલ્ટ અને કોર્નફ્લોર છે. પછી ગાર્નિશ માટે પાછળ ફરીથી મને આવા મરચાં માર્કેટમાં મળી ગયા તો મેં ગાર્નિશ માટે Okay. લઈ લીધા છે. ત્રણેય કલરના. ઓકે. બેલ પેપર છે રેડ ગ્રીન યલો, અને ચીલીઝ છે રેડ ગ્રીન યલો. ઓકે. સો જેમ કે તમે કીધું અને મેં બી ઓલરેડી કીધું કે આ ચીલી રેસીપી બનવાની છે. બહુ જ સરસ. તો દર્શક મિત્રો, આપણે એટલા યમી રેસીપી જે આપણી બનવાની છે એમના ઇન્ગ્રેડિયન્ટ્સ તો ઓલરેડી જોઈ લીધા છે. સો ચલો બનાવવાની રીત બી જોઈ લઈએ. સો આપણે પહેલાં શું કરીશું? સૌથી પહેલાં આપણે એક પેનમાં થોડું વોટર બોઇલ કરવા માટે મૂક્યું છે. Okay. આપણે દહીંવડા તળીશું એને થોડી વાર સોક કરવા માટે, અને એનું ઓઇલ બી નીકળી જાય અને વધારે સોફ્ટ થાય એના માટે આપણે એને ફ્રાય કર્યા પછી પાણીમાં સોક કરવાના છે. Okay. થોડા વોર્મ વોટરમાં. બરાબર, એટલે આપણે તો પાણી કેટલી ગરમ ક્વોન્ટિટી છે આ પાણીની? પાણી એપ્રોક્સિમેટ તમે ડીપ કરો અને હા. સોફ્ટ થાય ડૂબે Okay, એટલી એટલું, quantity હા, છે. એટલું જોઈએ. Okay. જેટલા તમારા દહીંવડા હોય એ પ્રમાણે. ઓકે. સો જ્યાં સુધી આપણું પાણી બોઇલ થઈ રહ્યું છે ત્યાં સુધી લેટ્સ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ રેસીપી. સો આપણું ફર્સ્ટ સ્ટેપ શું છે બેન? ફર્સ્ટ સ્ટેપ છે કે આપણે પાલકને સ્ટીમ કરવાની છે, બ્લાન્ચ કરવાની છે. પણ આ બ્લાન્ચ ન કહેવાય એકચ્યુઅલી, અને સોતે કરવાની છે વિધાઉટ ઓઇલ. ઓકે. અને એમાં બે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ હશે, જેમ કે ગાર્લિક છે, જિંજર છે અને અનિયન છે. Okay. અને બધું વિધાઉટ ઓઇલ પાલકના પાણીમાં આપણે સોતે કરવાનું. સો શરૂ કરીએ. અમે 1 કપ પાલક લીધી છે. એની સાથે જિંજર
ગાર્લિક અને અનિયન લીધા છે. Okay. એક નાનો અનિયન છે, 2 થી 3 કળી ગાર્લિકની લીધી છે, લસણની, અને એક નાનો અડધા ઇંચનો ટુકડો લીધો છે અદરકનો. ઓકે. એને વિધાઉટ વોટર, એમાં પાણી નથી નાખવાનું. આ જ પાણીમાં અદરક અને અનિયન સોતે થવા જોઈએ. ઓકે. એને બસ 1 મિનિટ લાગશે થતાં. બહુ જ સરસ. તો જ્યાં સુધી આપણી રેસીપી શરૂ થઈ ગઈ છે ઓલરેડી અને સોટે થાય છે, તો ત્યાં સુધી લેટ્સ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ રેસીપી. સો આપણે હવે વોટર તો આપણું બોઇલ થઈ ગયું છે. હવે આપણે તેલ મૂકી દઈએ છીએ વડા ફ્રાય કરવા માટે. ઓકે, મૂકી દઈએ. આ બેટર રેડી છે મારું. સો આપણું જે ઓઇલ છે હીટ થઈ ગયું હીટ છે. થઈ ગયું છે. હવે આપણે એના વડા બનાવીશું. ઓકે. બહુ જ સરસ. જ્યાં સુધી આપણા વડા ફ્રાય થઈ રહ્યા છે, લેટ્સ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ રેસીપી. સો સોટે થઈ ગયા છે આપણા જો બધું? સોફ્ટ થઈ ગયા છે, Okay. પાલક, અનિયન્સ બધા, અને કાચું પણ નીકળી ગયો છે. હવે આને આપણે સાઈડમાં કાઢીને પીસી લેવાનું છે, ઓકે. અને પીસ્યા પછી આવી પ્યુરી બનશે. હવે એનું આપણે નેક્સ્ટ પ્રોસેસ ચાલુ કરી દઈએ. ઓકે. એની મિક્સિંગ છે. સોટે કર્યા પછી પ્યુરી જે છે આપણી રેડી થઈ ગઈ છે. રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કેવી મસ્ત સરસ ગ્રીન કલરની એક પ્યુરી રેડી થઈ ગઈ છે. અક્ષુબેન, હવે આ વડા એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. Okay, તો કાઢી આપણે લઈએ. એને નિતારીને કાઢી લઈશું. એક પ્લેટમાં 2 મિનિટ માટે ઠરવા માટે મૂકીશું. ત્યાં સુધી આપણે બીજા વડા તળી શકીએ, અને એ ઠંડા થાય ત્યાં સુધી બીજા વડા તળી લઈશું. Okay. થોડા, અને પછી આને પાણીમાં સોક કરવા મૂકવાના છે. Okay. 2 મિનિટ ઠરે એટલે. સો જ્યાં સુધી આપણા વડા ઠળી રહ્યા છે ત્યાં સુધી લેટ્સ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ રેસીપી. હવે આપણે એનું પહેલાં તો જે આઉટર કવરિંગ છે એ બનાવી દઈશું. ઓકે. આ સ્પિનેચ જે આપણે બ્લાન્ચ કરી એના પછી જે પીસી છે એ છે. એ સરસ લીધી છે. મજાનો એક ગ્રીન કલર આવી Green ગયો છે, colour તમે આવી જોઈ ગયો શકો છે. છો દર્શક મિત્રો. સો ડેફિનેટલી ટ્રાય કરશો આ રેસીપી. એકદમ કલરફુલ લાગે છે. સો આ હવે કવરિંગ બનાવી રહ્યા છે. હા, ઉપરની કવરિંગ છે. ઓકે. એમાં ખાલી 1 ટેબલ સ્પૂન કોર્નફ્લોર નાખવાનું છે. Okay. એનું કારણ છે કે એનાથી વધુ કોર્નફ્લોર નાખશો તો જે આઉટર કવરિંગ છે એ બહુ ચ્યુઈ થઈ જશે અને મજા નહીં આવે. ઓકે. સો કોર્નફ્લોર નાખી દીધું છે. હવે બરોબર મિક્સ કરી લઈએ. અને પછી એના પછી થોડુંક સોલ્ટ ઓલરેડી પાલકમાં આપણે નાખ્યું જ હતું. તો એના ઉપર થોડુંક જ નામ માત્ર માટે જ ટેસ્ટ પૂરતું સોલ્ટ નાખવાનું છે. ઓકે. કારણ કે બ્રેડમાં બી સોલ્ટ હોય છે. આ મિક્સ કરી બહુ જ સરસ. એના હવે પછી આપણે એડ કરીશું. આનો ડો બનાવીશું. એના માટે આપણે બ્રેડ ક્રમ યુઝ કરીશું. ઓકે. પહેલા થોડા નાખશું સો અને લોટ મિક્સ કરશું. નથી, આ વખતે બ્રેડ ક્રમ્સ. બ્રેડ ક્રમ્સથી કર્યું છે. ઓકે. લોટ નાખીએ તો કચોરી બની જશે. સો આ તમે એક જોડે બે રેસિપીસ લઈ આવ્યા અમારા દર્શક મિત્રો માટે આજે. બહુ જ સરસ. તો જ્યાં સુધી આપણું આ મિક્સર મિક્સ થઈ રહ્યું છે, લેટ્સ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ રેસિપી.
સો આપણા વડા તળાઈ રહ્યા હા છે. તળાઈ રહ્યા છે અને Okay. આ આપણે પાણીમાં સોક કરવા માટે મૂકી દીધા છે. ઓકે. આના પછી હવે આપણે પોટેટોને પેલું તેલમાં ફ્રાય કરી ડીપ ફ્રાય ની સેલો ફ્રાય કરી અને બધા ઓકે સો ingredients પોટેટો સાથે- જે લીધા છે બોઇલ્ડ છે હા, boiled, અને હા. એની ડીપ ફ્રાય નહીં શેલો ફ્રાય Shallow કરવાની fry, છે. હા, ઓકે. ઓકે સો આપણા વડા બી તળાઈ રહ્યા છે અને અહીંયા સરસ મજાનો એક તમારી રેસીપીનું નામ બોલશો. સ્પિનચ ચીઝ ચીલી કોર્ન બોલ્સ. ઓકે હવે મને આનો તો dough યાદ ready. હતું, એવું નથી કે મને યાદ નહોતું, બટ આ જે પ્રકારે બોલે છે કે સ્પિનેચ ચીઝ ચીલી કોર્ન અને એમના શું છે બોલ્સ. બોલ્સ, તો એમ આ- ફિલિંગ આવે એક. બોલ્સ એટલે એટલા માટે રાખ્યું છે, આને શોર્ટ્સ કહેવાય છે એમ તો. Okay. પણ છોકરાઓને બોલ્સ કે એટલે નાના બચ્ચાઓ તરત હા, attract કે થઈ balls જાય. બનાવ્યા એના માટે છે આજે. રમકડા થઈ જાય. હા. હવે આપણું આ ડો રેડી છે, આને આપણે સાઈડ પર મૂકશું. ઓકે. હવે લઈ લઈએ એની ફિલિંગ માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ. ઓકે સો એક મોટો બાઉલ લઈ લીધો છે. શું એમાં મૂકીશું આપણે પહેલા? ચીઝ લીધું છે, આમાં પ્રોસેસ ચીઝ છે, મોઝરેલા છે અને ચેડર ચીઝ છે. ઓકે, ત્રણ ત્રણ પ્રકારના પ્રકારના ચીઝ લીધા છે. એમ તો પ્રોસેસ અને આ ત્રણ ચીઝ એમ તો પ્રોસેસ અને મોઝરેલા જ યુઝ થાય છે, પણ મને આજે લખેલી ચેડર મળી ગયું તો મેં યુઝ કર્યું છે એમાં. ઓકે, સરસ. હવે લઈએ કોર્ન. હમ. 1 થી 1.5 ટીસ્પૂન જેટલા કોર્ન લીધા છે. ઓકે. હવે મારી પાસે ગ્રીન ચીલીનો ઓપ્શન હતો, પણ એની સાથે મને રેડ અને યલો બી મળી ગઈ, તો ઓકે. એ બી લઈ લીધી મેં થોડી. હમ. એની પછી બેલ પેપર્સ ઓકે. 1 ટીસ્પૂન જેટલા, કારણ કે ઓવર વેજી બી ન થવું જોઈએ ને તો છોકરા હા. ખાશે નહીં, હા. રાઈટ. એની પછી આ વેજીટેબલ્સને બેલેન્સ કરવા માટે સોલ્ટથી હમ. ખાલી સોલ્ટ જ નાખવાનું છે, ઓકે. નિયરલી 1/4 ટીસ્પૂન જેટલો, ઓકે. વધારે નહીં, કારણ કે એક ચીઝમાં ચોથાઈ ઓલરેડી ટીસ્પૂન આપણે સોલ્ટ લઈ હોય લીધી છે છે. સોલ્ટ. હા. હમ. હવે બ્લેક પેપર, 1/4 ટીસ્પૂન જેટલો, હમ. કારણ કે છોકરાઓ મોસ્ટ પ્રોબેબલી ખાતા હોય તો વધારે બ્લેક પેપર બી એને પછી અંદર જલન ભાવે થાય, નહીં, ભાવે હા. નહીં. હા. મિક્સ હર્બ્સ, એમાં આ મિક્સ હર્બ્સ મેં ઘરે બનાવ્યા છે. ઓકે, રોઝ- કેવી રીતે? રોઝમેરીના પ્લાન્ટને સુકાવીને, થાઇમના પ્લાન્ટને સુકાવીને અને ઓરિગેનો સુકાવીને. તમારું પેશન જે છે કુકિંગ પ્રતિ બહુ જ સરસ કહેવાય. પેશન કુકિંગ છે. ગ્રેટ. સો જ્યાં સુધી આપણું મિક્સચર મિક્સ થઈ જાય સારી રીતે અને બીજું થોડા ઇન્ગ્રેડિયન્ટ ઓકે ચીલી ફ્લેક્સ, કારણ કે ઓલરેડી આપણે ગ્રીન ચીલી લીધી છે, એટલે આપણે થોડાક જ નામ માત્ર માટે colour Flavour માટે, અને ફ્લેવર માટે થોડા ચીલી ફ્લેક્સ લઈશું. હવે આ So બધાને હવે? મિક્સ કરી લઈએ. ઓકે, સો જ્યાં સુધી આપણી આ રેસીપી મિક્સ થઈ રહી છે, સો લેટ્સ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ રેસીપી. હવે આપણે આ જે બોઇલ બીજી પેન લઈ લીધી છે આપણે. બીજી પેન લીધી છે Okay. અને એમાં આપણે આ બટેટાને સોતે કરીશું બધા મસાલા સાથે. ઓકે, સો તો બોઇલ્ડ આપણે આપણા બટેટા અહીંયા છે ready આપણી છે, પાસે. yes. ઓકે, અને નાના લીધા છે આપણે. હા, નાના નાના બટેટા લીધા છે, Okay. કે આખા બટેટા હશે તો એનો બી સરસ હશે. પછી આપણે એને કટ કરીશું સર્વ કરતી વખતે. ઓકે, સો શરૂ કરીએ. શાલો ફ્રાય કરીશું એવું Yes, ને? હા, વઘાર કરી અને સેલો ફ્રાય થવા દઈશું થોડા વધારે ઓઇલ સાથે. આ ઓકે. હવે આપણે પહેલા મરી નાખીશું, બ્લેક ઓકે, પેપર. પેનમાં ઓઇલ લીધું છે. ઓકે, એમાં મરી શાલો ફ્રાય છે. યસ, હા. પછી આખી મરી છે? યસ, આખી મરી છે. બટેટાનો પેલું ના થાય એના લીધે ગેસ એસિડિટી, એના માટે હું આ Okay. મરી યુઝ કરું છું. પછી મરી તતડે એટલે થોડી રાઈ નાખીશું. ઓકે. સો હવે આપણા બોઇલ જે પોટેટોસ છે લઈ લીધા છે હા, આપણે. હા, એ લઈ લીધા છે ઓકે, અને એને થોડા સાંતળીએ છીએ આપણે. કાજુ જોડે.
હા, ઓકે. હવે એમાં બધા મસાલા આપણે નાખીશું. સોલ્ટ એઝ પર ટેસ્ટ. ઓકે. મેં બાફતી વખતે પણ બટેટામાં થોડું સોલ્ટ નાખ્યું હતું, એટલે અત્યારે એ પ્રમાણે ઓછું નાખું છું. ઓકે. મરચું. મરચું, ધાણા. ઓકે. બધા નોર્મલ રૂટીન મસાલા જે હોય હા છે. હા. હળદર. અને થોડું કાશ્મીરી મરચું કલર માટે નાખવાનું છે. ઓકે. બહુ જ પાછું સરસ. ચાલુ કરી નાખો. એટલે મારે કલર કાશ્મીરી માટે? મરચું, હા કાશ્મીરી ઓકે. મરચું થોડું નાખવાનું છે. આ બટેટા સંતળાઈ ગયા છે. હવે આપણે એમાં કેપ્સિકમ નાખીશું. ઓકે. કેપ્સિકમની કટિંગની સ્ટાઇલ બી બહુ જ મસ્ત છે. થેન્ક યુ. લાંબા લાંબા કટ કરીને આવ્યા છો. સાથે કોપરાનું છીણ. ઓકે. ફ્રેશ ટોપરાને ખમણીને થોડી વાર સુકાવી દીધું છે. ઓકે. તમે આવા પેશનેટ કુક છો અને અમારા દર્શક મિત્રો માટે એટલી સરસ મજાની રેસિપીઝ લઈ આવો છો, એના માટે બહુ જ થેન્ક યુ મેમ. થેન્ક યુ વેરી મચ. હવે લાસ્ટમાં આપણે થોડી કિસમિસ એડ કરી. બીજું કોઈ ડ્રાયફ્રૂટ એડ નથી કરી રહ્યા, બટ કિશમિશ એનું કારણ? કાજુ અને કિસમિસ, દહીં સાથે કિસમિસનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે. હા, કરેક્ટ. બસ હવે આ આપણું રેડી છે. ઓકે. હવે આપણે જે દહીંવડા પાણીમાં સોક કર્યા હતા, હા. એ પાણીમાંથી બહાર કાઢી લઈશું. ઓકે, કાઢી લઈએ. સો હવે શું કરીશું? બસ હવે આ આપણા વડા પાણીમાં સોક થઈ ગયા છે. હા. અને એને બહાર કાઢવા માટે આપણે આવી રીતે પ્રેસ નથી કરવાના, પણ આવી રીતે આપણે લાડુ વાળતા હોય એવી રીતે પ્રેસ કરવાના છે. ઓકે, સો આ ટીપ છે આ રેસિપીની. તો આ એવી રીતે એનો રાઉન્ડ શેપ રહેશે અને જ્યારે પણ તમે સર્વ કરશો ત્યારે ખૂબ જ સરસ લાગશે. બહુ જ સરસ. તો જ્યાં સુધી આપણા વડા સોક થઈને બહાર આવી જાય, મસ્ત વોટર ફ્રી થઈ જાય, ત્યાં સુધી લેટ્સ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ રેસિપી. તો હવે શું કરીશું? આપણી આ ફિલિંગ રેડી થઈ ગઈ છે. એના આપણે બોલ વાળી લઈશું નાના નાના. ઓકે. તો આપણે ફિલિંગ કરવામાં ઈઝી પડે. ઓકે. આપણા બોલ થઈ ગયા છે તૈયાર. ઓકે. હવે આપણે આઉટર કવરિંગ એને આપણા બોલ્સ રેડી છે, તમે જોઈ શકો છો. ફિલિંગના બોલ્સ રેડી છે. ઓકે, ફિલિંગના બોલ્સ આપણા રેડી થઈ ગયા છે. ચીઝ ચીલી કોર્નની રેસિપી છે જે આપણી. હવે એની આઉટર કવરિંગ લઈ લઈએ. ઓકે. અને સારી રીતે હાથમાં ફ્લેટ કરી આની વચ્ચે આ મૂકી દઈએ બોલ. ઓકે. અને એને એકદમ હલકા હાથેથી કરવાનું છે, કારણ કે એમાં આ ફૂટે નહીં. ઓકે. અને એને સ્મૂથ રોલિંગ કરવાની છે, કારણ કે ફૂટશે તો આપણે ફ્રાઈંગ વખતે બી આ પ્રોબ્લેમ આવશે. એટલે વ્યવસ્થિત બધી ફિલિંગ અંદર જાય અને પછી સ્લો પર ફ્રાઈંગ કરી શકીએ એવી રીતના એને. એમાં એક ટિપ આપીશ કે આને સ્મૂથ કરજો, નહીં તો પછી ફ્રાઈંગ વખતે આ બધું ફૂટી જશે. ઓકે. એટલે આ બોલ્સ એકદમ સ્મૂથ થઈ જવા જોઈએ.
સો હવે શું કર આપણે તેલ ગરમ થવા દઈએ ઓકે અને પછી એને ફ્રાય કરીએ. સો આપણું જે ઓઇલ છે એ હોટ થઈ ગયું છે. હા, થઈ ગયું હવે? છે. હવે એને વધારે હોટ થવા નથી દેવું, એને એકદમ મીડિયમ હોટ પર જ આ આપણા બોલ્સ આપણને તળવાના છે. ઓકે અને આમાં 3 બોલ જ તળવાના, વધારે નથી તળવાના, કારણ કે આપણે 3 બોલથી વધારે તળીશું તો એમાં બરાબર શેકાય નહીં, તળાય નહીં બરાબર. હા. સો આપણા બંને પાર્ટિસિપન્ટ્સ રેડી છે બે યુનિક અને ચટાકેદાર રેસિપી જોડે. સો રેડી ફોર ધ ફાઇનલ ડિક્લેરેશન? ઓકે, બટ હું નહીં આપીશ. એના માટે આપણે બોલાવીશું એક ખાસ જજને જે આપણું ડિસિઝન આપશે જજીસના એપિસોડમાં. સો ત્યાં સુધી આપણે મળીએ નેક્સ્ટ 2 પાર્ટિસિપન્ટ્સને. બાય બાય. આ કાર્યક્રમના પ્રાયોજક હતા